ડુંગર ગામની પવિત્ર ધરાઓ પર સંતો મહંતોની હાજરીમાં 3 દિવસ શ્રી રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં વર્ષોના સંઘર્ષ પછી સમસ્ત હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી ગઈ છે। ડુંગર ગામની પવિત્ર ધરાઓ પર એક વર્ષમાં 3 મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી। આજે સમસ્ત હિન્દુ સમાજમાં હરખ ઉભરાઈ આવ્યો। ડુંગર ગામ સોનાપુર મહાદેવને આંગણે યોજાયેલા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ માત્ર ડુંગર ગામ જ નહીં પરંતુ સમગ્ર પંથકમાંથી નવનિર્મિત મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો આજે ડુંગર સોનાપુર મહાદેવ સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી। ત્યાં સંતો મહંતો સહિત અનેક હસ્તીઓ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બન્યા હતા, જેમાં સંતો મહંતોના ગામના ગોદરેથી રામ મંદિર સુધી ધામધૂમથી સામૈયા સાથે શોભાયાત્રા કરવામાં આવી। આ દરમિયાન આ શુભ અવસર પર ડુંગર ગામે ધામધૂમપૂર્વક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, ભજન સંતવાણીના કાર્યક્રમ અને લાકડું ઊભું કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો, જેમાં સમસ્ત હિન્દુ સમાજ 3 દિવસ સાધુ સંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 1008 મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ વડવાળા ધામ દૂધરેજ મહંત હાજર રહ્યા। ત્યારબાદ ડુંગર ગામના ધીરજભાઈ લખમણભાઈ, પ્રવીણભાઈ લખમણભાઈ, ગોવિંદભાઈ લખમણભાઈના ઘરે જઈ આશીર્વચન આપ્યા। આખા ગામમાં રામધૂમ સાથે હર હર મહાદેવના નાદ ગગનભેદી ગુંજી ઉઠ્યા। છેલ્લે સોનાપુર મહાદેવના મંદિરના ગાદીપતિ રામદાસ બાપુને તિલક કરી થાપવામાં આવ્યા હતા। રિપોર્ટર ગીતાબેન એન બારોટ।